8 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્યના લોકપ્રિય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસના શુભ અવસરે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ લોકહિતકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ અંતર્ગત કુલ 41,000 પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે અને આ સાથે સાથે આજના સમયમાં વધી રહેલા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપતી 41,000 માહિતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવશે। આ પુસ્તિકાઓમાં ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો, ડિજિટલ સુરક્ષા અંગેની માહિતી તથા સાવચેતીના મહત્વપૂર્ણ સૂચનો સમાવિષ્ટ હશે, જેથી સામાન્ય નાગરિકો સાયબર ગુનાઓથી પોતાને સુરક્ષિત રાખી શકે। ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ પુસ્તક વિતરણ અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજને જ્ઞાનથી સશક્ત બનાવવાની એક અભિયાન રૂપી પહેલ છે। શિક્ષણ દ્વારા માનસિક વિકાસ અને જાગૃતિ દ્વારા સુરક્ષા બંને બાબતોને એક સાથે જોડતો આ પ્રયાસ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવો છે। હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની સેવા, સંવેદના અને સદભાવના સાથે ઉજવવાનો આ અનોખો પ્રયાસ લોકોમાં પ્રેરણા પૂરું પાડશે। લોકસેવા અને સમાજ હિત માટે સતત કાર્યરત રહેનાર નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસે આ પ્રકારનું આયોજન તેમની કાર્યશૈલીને અનુરૂપ છે તેમ ફાઉન્ડેશનના આગેવાનો જણાવ્યું હતું। હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલું આ આયોજન સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવશે અને શિક્ષિત તથા સચેત નાગરિકોની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આવનારા સમયમાં જ્યારે 8 તારીખે હર્ષભાઈ સાહેબનો જન્મદિવસ છે તો એ નિમિત્તે હું પોતે 41,000 જેટલા બુક વિતરણ અને 41,000 જેટલી જે અવેરનેસ માટેના જે બુક છે એનું વિતરણ કરવા જઈ રહ્યો છું। આનો વિચાર જ્યારે હર્ષભાઈ સંઘવી સાહેબ અત્યારે યંગીસ્ટ છે, પોતે યુવાન છે અને જે રીતના એ પોતે ગુજરાત માટે કરી રહ્યા છે અને મને એક આ સેવાકીય કાર્યક્રમમાં મને પોતાને થોડોક સહભાગી બનવા માટેનું મને એક વિચાર આવ્યો, એટલા માટે મેં કર્યું છે। અત્યાર સુધી શિક્ષણની અંદર મેં 2500 જેટલી દીકરીઓને સ્કૂલની ફીસ તરીકે મેં મદદ પહોંચાડી ચૂકી છે અને 250 જેટલી કોલેજની વિદ્યાર્થીઓને મદદ પહોંચાડી છે અને ખેડૂતોને મદદ પહોંચાડી રહ્યો છું। ભવિષ્યની અંદર અમારું પોતાનું આયોજન એવું છે કે અમારે 21,000 જેટલી દીકરીઓને આ મદદ પહોંચાડવાના છે। ધીરે ધીરે અમે સ્ટેપ બાય સ્ટેપ કામ કરી રહ્યા છીએ। એક વર્ષમાં અમે 21,000 જેટલી દીકરીઓને મદદ પહોંચાડશું અને ખેડૂતો 7,500 ખેડૂતોને મદદ પહોંચાડવાના છે।